કોઈ પ્રશ્ન કરે છે કે જીવ કેવો છે? જીવો છે તેવો હવે કહે છે. તું જીવ ચૈતન્યમ સ્વયં ચૈતકતા એ દ્રવ્યનું સ્વરૂપ ભગવાન આત્મા, એનો પરમાર્થ દ્રવ્ય વસ્તુનો સ્વરૂપ વિચારતા, જે તત્વ છે ત્રિકાળી દ્રવ્ય પદાર્થ, એનો સ્વરૂપ વિચારતા આત્મા, જીવ એટલે આત્મા ચૈતન્ય સ્વરૂપ છે. હા, એ તો કાયમી ચૈતન્ય એટલે જાણવા દેખવાના સ્વભાવ સ્વરૂપ એ તો છે. અહીં તો કે છે પ્રભુ તું કોણ છો, કેવો છો, ક્યાં છો? તો કે છે પ્રભુ તું આત્મા ચૈતન્ય સ્વરૂપ છે. એ તો જાણવાના દેખવાના સ્વભાવ સ્વરૂપે આત્મા છે. જેને પરમેશ્વર જીનેશ્વર દેવ આત્મા કહે છે, અને એ આત્મા છે એ શું છે? પણ એ તો ચૈતન્ય સ્વરૂપ છે. કાયમી અવિનાશી ભગવાન જાણક દેખન ચેતના સ્વરૂપ, ચેતના સ્વરૂપ છે. ચેતન એવો જે આત્મા, એ ચેતના એટલે જ્ઞાન દર્શન જાણવા દેખવાના સ્વરૂપે થઈ. તો ધ્યાન રાખે તો પકડે. ભાષા આદિ આવે છે, બહુ કઈ એવી ભાષા સંસ્કૃત ને વ્યાકરણ ને મોટી આદિ વાત સરળ સીધી ભાષા છે, પણ એને અભ્યાસ ન હોય એટલે એને એમ લાગે કે શું છે. ભાઈ માર્ગડા જુદા છે, નાથ તારો માર્ગ કોઈ જુદી જાતનો છે. તું અંદર છો કોણ? કે એ તો ચૈતન્ય સ્વરૂપની વૃદ્ધિનો ધરનારા આત્મા છે. એમાં નથી રાગ, નથી પુણ્ય, નથી પાપ, નથી ગતિ, નથી જાણવા દેખવાના સ્વરૂપી આત્મા છે. આત્મા ચૈતન્ય સ્વરૂપ છે. એ તો નિશ્ચય પોતાના સામર્થ્ય અતિશય પણ આવે. એ પોતે પોતાના સામર્થ્ય, જ્ઞાન સામર્થ્ય, ચૈતન્ય સામર્થ્ય, ચૈતનના બળથી, ચૈતન શક્તિના સામર્થ્ય. આવો દયા પણ ભક્તિ કરો એમ કરીને એ આગમ પદ્ધતિનો વ્યવહાર સાધીને અજ્ઞાની ધર્મ માને એ મૂર્ખ છે. એને અધ્યાત્મ પદ્ધતિનો વ્યવહારની પણ ખબર નથી. કેમ કે નિશ્ચય ચેતન સ્વરૂપ ભગવાન આત્મા, એ તો ત્રિકાળી વસ્તુ ભગવાન આત્મા. એને વર્તમાનમાં સ્વસંવેદથી, પોતાના જ્ઞાનના પરિણામથી વેદીને જાણવો, એ સ્વસંવેદન પરિણામી વ્યવહાર છે. સમજાણું કાંઈ? અધ્યાત્મના તો વ્યવહાર નહીં જાણતો નથી કે નિશ્ચય તો શું છે એનો આશ્રય. એમ કે છે એ ચૈતન સામર્થ્ય અતિશયપણે ઘણો જ પ્રકાશ છે. ચકચકાય તે છે ને, ચકચકાતા જેમ બિલોરી કાચ કે હીરો હોય, ચકચક ચકચક થાય. જળની ચકચકાટ છે, આ ચૈતનની ચકચકાટ છે. આવું ક્યાં? ભગવાન આત્મા ચૈતનના પ્રકાશનો ચકચકાટ સ્વરૂપ છે. આવી વાત છે.
એ ચૈતન સામર્થ્ય અતિશયપણે ઘણો જ પ્રકાશ છે. ચકચકાય તે છે ને, ચકચકાતા જેમ બિલોરી કાચ કે હીરો હોય, ચકચક ચકચક થાય, જળની ચકચકાટ છે. આ ચૈતનની ચકચકાટ છે. આવું ક્યાં? ભગવાન આત્મા ચૈતનના પ્રકાશનો ચકચકાટ સ્વરૂપ છે. આવી વાત કરે છે. કેવો છે ચૈતન? અનાદિ, જેની આદિ નથી, કોઈથી કરાયેલો નથી. ભગવાન આત્મા છે, કોઈથી કરાયેલો નથી. અકૃત્રિમ અનાદિ છે. અણકરાયેલો એ અનાદિ આત્મા છે. કોઈ ઈશ્વર કરતા છે એવું કોઈ છે નહીં. સત છે તેને કરતા કોણ હોય? એ અનાદિ છે, જેની આદિ નથી, જેની ઉત્પત્તિ નથી. એવો જે ભગવાન આત્મા અંદર જેની ઉત્પત્તિ નથી તેથી અનાદિ છે. અનંત છે, જેનો વિનાશ નથી, ભવિષ્યમાં જેનો નાશ નથી. તો અનાદિ, અણઉત્પત્તિ ને અનાશ એવી ચીજ ભગવાન આત્મા આનંદનો નાથ પ્રભુ છે. સમજાણું કાંઈ? અને એ ચૈતન કેવું છે? ચૈતન અચળ છે. પ્રતિષ્કંપન નથી વસ્તુના સ્વરૂપમાં, પણ વસ્તુ ચૈતન છે. એ પરને જાણતા પણ ચલાયમાન થતું નથી. વર્તમાન લીધું અણુત્પત્તિ, અનાશ વર્તમાનમાં અચળ છે, જ્ઞાન ઘન છે. ભલે એ પરને જાણે છતાં ચલતું નથી પોતાના સ્વરૂપમાંથી. આવી વાત હવે ક્યાંય નજરમાં પોગે નહીં. આ તો પરમાત્મા જીનેશ્વર દેવે જે આત્મા કહ્યો, એ આત્મા તો ચૈતન સ્વભાવથી ચકચકાયમાન વસ્તુ છે. અંદર અણઉત્પત્તિ, અનાદિ, અવિનાશી છ વર્તમાનમાં જ્ઞાન સ્વરૂપમાં જાણવા પર જાણે છતાં તે પોતાના સ્વરૂપથી ચલાયમાન થતો નથી. સમજાણું કાંઈ? અંત વિનાશ નથી અને કેવું ચલાયમાન નથી. કેવું છે? પોતાથી પોતે જણાય છે. જો આ પર્યાય લીધી. હવે શું કહ્યું? ચૈતન સ્વરૂપ પ્રકાશનો પુંજ પ્રભુ. આ સૂર્ય છે એ જળ પ્રકાશ છે. આ બધો જળનો પ્રકાશ છે, એને પણ પ્રકાશ ચૈતન છે. કે આ પ્રકાશ છે એ પ્રકાશને ખબર નથી. એ જળ છે આ બધો સૂર્યનો. એનો પણ પ્રકાશક ચૈતન છે કે હું ચૈતન છું ને આ જળ છે એમ પ્રકાશના ચૈતન છે. અને તે ચૈતન કેવું છે? પોતાથી પોતે જણાય છે. એ દયાદાન ને વ્રત ભક્તિના પરિણામથી જણાય એવું નથી. એ તો રાગ છે કે છે, એમ કે છે. ભાઈ વાત ભાઈ છે. સમજાણું કાંઈ? પોતે પોતાથી જ પોતે જણાય છે. એ તો રાગથી ભિન્ન પડી
અને જ્ઞાનની નિર્મળ દશા દ્વારા તે આત્મા જણાય છે. એ નિર્મળ પૂતાથી જ પૂતે. એ નિર્મળ પરિણામથી જ્ઞાનના વર્તમાન આનંદના વિતરાગી પરિણામ દ્વારા, એમ કે પોતે વિતરાગ સ્વરૂપ ભગવાન છે આત્મા. એ પોતાને પોતે, એ પોતાને જ જ્ઞાનની પ્રણતિ દ્વારા પોતે પોતાને જાણે છે. એવો છે. સમજાય છે કાંઈ? આવી વાતો હોય છે. લોકોને ક્યાં ધર્મ શું છે કાંઈ ખબર ન હોય. અહીં કે છે કે ધર્મ કેમ થાય કે જે અનાદિ અનંત ચૈતન સ્વરૂપી ભગવાન આત્મા એની સન્મુખ થઈને આનંદના જ્ઞાનના પરિણામના વેદનથી જાણે, એ પરિણામને ધર્મ કહેવાય છે. સમજાણું કાંઈ? દિનેશ્વર દેવનો માર્ગ આ છે. અરે શું કહ્યું? પોતાથી જ એટલે નિર્મળ વિતરાગી દશાથી જ પોતે એટલે વિતરાગી સ્વરૂપ, ચૈતન સ્વરૂપ જણાય છે. આ કઈ કથા નથી ભાઈ, આ તો ભગવત સ્વરૂપ આત્મા એની વાર્તા છે. એ બે શબ્દમાં આટલું કર્યું છે. સ્વસંવેદ્ય, સ્વનામ પોતાથી વેદ્યમ પોતે જણાય છે. એ પુણ્યના પરિણામ, દયાદાન, વર્તે બધા બંધના કારણ. એ કઈ આત્માનો વ્યવહાર નહીં. આવે છે ને ભાઈ? નહીં. 92 પ્રવચન સાર આત્મ વ્યવહાર. એ આ દયાદાન, વ્રત, ભક્તિ, પૂજા, તપ એ કઈ આત્મ વ્યવહાર નથી. પ્રવચન સારમાં આવે છે. બીજા અધિકાર, વિનય અધિકાર, 94 ગાથા. આ આત્મ વ્યવહાર. ચૈતન સ્વરૂપી ભગવાન એ તો ચૈતન પ્રકાશનો પુંજ પ્રભુ, ચૈતનના નૂરના તેજનો પૂર પ્રભુ અંદર છે. એને ક્યાં નજરું કરીશ કોઈ? એ ચૈતન સ્વરૂપી ચકચકાયમાન પ્રકાશમાન પ્રભુ એ પોતે પોતાથી જણાયેલી ચીજ છે. એ ગુરુથી અને દેવથી અને વાણીથી જણાય એવી તો નથી. આગમ જ્ઞાન, શાસ્ત્ર જ્ઞાનથી નહીં. એ કાલે આવ્યું છે નહીં સજાઈમાં પ્રમદી શનિવાર. શાસ્ત્ર પાઠી પણ મૂર્ખ છે, શાસ્ત્રના ભણનાર પણ આત્માને ભણ્યો નહીં અંદર. ભગવાનનો દરબાર છે આનંદનો. એ તો જેમાં અતિન્દ્રિય આનંદ, અતિન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય શ્રદ્ધા એ સ્વભાવ કાયમ્યો, અતિન્દ્રિય શાંતિ, અતિન્દ્રિય સ્વચ્છતા, અતિન્દ્રિય ઈશ્વરતા આદિ ભરેલું એ તત્વ છે. એને પોતે પોતાથી વેદે એ પરિણામને ધર્મ અને તેને અધ્યાત્મનો વ્યવહાર કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? આવી વાતમાં કે આત્મા જે અનાદિ અનંત અચળ વસ્તુ છે એ જણાય કેમ? એની ઓળખાણ કેમ થાય? એની પર્યાયમાં પ્રાપ્તિ કેમ થાય? વસ્તુ છે એને વર્તમાન દશામાં પ્રાપ્તિ કેમ થાય? વસ્તુ તો વસ્તુ છે તિકાળ, પણ વર્તમાન દશામાં અવસ્થામાં પ્રાપ્તિ કેમ થાય? કે વર્તમાન દશામાં પ્રાપ્તિ એમ થાય કે એના જ્ઞાનના પરિણામ, આનંદના પરિણામ દ્વારા
એને જોવે જાણે તો એમાં પ્રાપ્તિ થાય. સમજાણું કાંઈ? અરે આવી વાતો હવે છે, એમાં છે કે નહીં? સ્વસંવેદ જણાય છે, પોતાથી જ પોતે જણાય છે. હા હા હા, એ આગમની વ્યવહાર પદ્ધતિથી પણ એ જણાય નહીં, એ તો રાગ ક્રિયા રાગની છે. હા હા, ચૈતનનો અધ્યાત્મનો જે વ્યવહાર એનાથી સમજાણું કાંઈ? પોતાથી પોતે જણાય છે. એ ભાષા આટલામાં તો કેટલું મળી દીધું છે. એ ચૈતન સ્વરૂપ ભગવાન આત્મા એ ચૈતનની નિર્મળ પ્રણતિ દ્વારા જણાયો છે. સમજાણું કયામાં? જ્ઞાનના પરિણામ જે વર્તમાન નિર્મળ કરે, રાગના વિકલ્પથી ભિન્ન પડીને અને ચૈતન સ્વરૂપ ભગવાન આત્મા એનું જે લક્ષ કરે છે પરિણામ, એ પરિણામ દ્વારા એ જણાયેલો છે. સમજાણું કાંઈ? એ સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન દ્વારા જણાયું છે એમ કે છે. એને ત્યાં સમ્યક દર્શનમાં આત્મા જણાય અને એની પ્રતીતિ થાય, એને ધર્મ કહે છે. જો કે ધર્મ તો ચારિત્ર છે, સ્વરૂપમાં ભાન થયા પછી રમણતા કરવી. આ પાંચમા વર્ષના નગ્નપણું એ કોઈ ચારિત્ર નથી. એ તો આનંદ સ્વરૂપ ભગવાન પોતાના જ્ઞાન દ્વારા જણાયા પછી એ આનંદમાં ચરવું, રમવું અંદર આનંદમાં, એનું નામ ચારિત્ર છે. એ ચારિત્ર છે તે ધર્મ છે, અને તે ધર્મ દંસણ મૂળો ધમ્મો, તે ધર્મનું મૂળ સંકિત છે. આ બે શબ્દ અષ્ટપાવરના કનકુંદાચાના છે. ચરિતં ખવું ધમ્મો, સ્વરૂપની રમણતા તે ધર્મ ચારિત્ર છે, અને તે ધર્મનું મૂળ સમ્યક દંસણ મૂળો ધમ્મો, એ ચારિત્રનું મૂળ સમ્યક દર્શન છે. હા હા, અને એ સમ્યક દર્શનની ઉત્પત્તિ ભગવાન ચિદાનંદ સ્વભાવને આશ્રય થાય છે. ભૂતાર્થ સત્યાર્થને આશ્રય આવે છે ને 11મી ગાથા. ભૂયત્સમસીદો ખડું સમાયઠી હવૈયો. ત્રિકાળીય જે ચૈતન સ્વરૂપ, જે ત્રિકાળી સત્યાર્થ ભૂતાર્થ, એનો આશ્રય કરતા સમ્યક દર્શન થાય, અને સમ્યક દર્શન દ્વારા તે પ્રતીતમાં આવે. હા હા હા, આ ફરતી છે. ચૈતન સ્વરૂપ ભગવાન નિત્યાનંદનો નાથ, એને વેદન કર. હા હા હા, એ પરિણામે તને ધર્મ થાય, અને એ પરિણામે તને કેવું જ્ઞાન થશે. હા હા, સમજાણું કાંઈ? વળી કેવું છે? અબાધિત છે, અમીટ મટે નહીં એવું છે. હા હા હા, કોઈ દી એનો અભાવ થઈ જાય એવું નથી. હા, એ કાયમ રહેનારો ચેતન ભગવાન છે. અનાદિ અનંત નિત્યાનંદ પ્રભુ છે. એ અનુભવ કરતા જણાયેલો છે, અને એ અનુભવ પણ કોઈ દી મટે નહીં, ફરે નહીં એવી ચીજ છે. એ પોતે મટે નહીં એવી ચીજ છે, ને અનુભવ પણ મટે નહીં એવી ચીજ છે. હા હા હા, જીવનું સ્વરૂપ આવું છે. છેલ્લો શબ્દ ભગવાન આત્મા, એ ધ્રુવ ધામ ભગવાન છે. એનો અનુભવ કરવો એ ધર્મ છે. હા હા, એને અનુસરીને ચૈતન સ્વરૂપી ભગવાનને અનુસરીને ભોગવું થવું,
અનુભવ, એનું નામ અનુભવ છે. રાગને અનુસરીને થમો એ તો વિકાર છે. અથવા પરદ્રવ્યને અનુસરીને થમો એ પણ વિકાર છે. ભગવાન ત્રિલોકના તીર્થંકરના સાક્ષાત દર્શન કરે ને એને અનુસરે તો પણ એ રાગ છે. આત્મા આનંદનો નાથ છે, તેને અનુસરીને થાય તો તે ધર્મ છે. સમજાણું કાંઈ? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જયો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જયો. જીનવાણી માતનો જયો. પરમ મિત્રાગ દિગંબર જૈન ધર્મનો